નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક ભીંડાના ખેતરમાં ઊભા છીએ. તમે કદાચ ખેતર જોઈને વિચારતા હશો કે આ ભીંડાનું ખેતર જેવું કંઈ લાગતું નથી એમ, પણ એકચ્યુઅલી ભીંડાનું ખેતર જ છે. આ તમે જોઈ શકો છો, ભીંડા જ છે. અહીંયાથી ભીંડાનો છોડ ઓલરેડી કટિંગ થઈ ગયેલો છે અને તમે આ જોઈ શકો છો કે કેટલું મોટું થડ થઈ ગયું છે. મતલબ ભીંડાનો છોડ નહીં કહી શકાય, ભીંડાનું ઝાડ થઈ ગયેલું એવું કહી શકાય. બરાબર, આ તમે જોઈ શકો છો, આ નીચેથી અને અહીંયાથી કટ થયેલા છે. બરાબર, એવી રીતના અહીંયા દરેક જગ્યાએ તમને આ ટાઈપના જ છોડ જોવાના મળશે. તો આપણે આ ખેડૂત મિત્રનો પરિચય લઈએ. સૌથી પહેલા તો શું નામ છે તમારું? મારું નામ પ્રશાંત પટેલ. અને ગામ? ગામ ઉનાઈ ચરવી પટેલ ફળિયું. હા, અને આ જે ભીંડાની ખેતી છે એ કેટલા સમયથી તમે કરો છો? છેલ્લા 5 વર્ષથી કરું છું. 5 વર્ષથી. ઓકે. અને તમે મતલબ આપણે જે આ ખેતરમાં ઊભા છીએ, આ ખેતર તમારું છે, બરાબર? નેટસફ કંપનીની જે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ છે બાયોફિટ, જેમાં સ્ટીમરીચ છે, રેપઅપ છે, પછી એન્ટીવાયરલ છે, બાયો 99 છે અને વામ છે, બરાબર? આ બધી પ્રોડક્ટ તમે આની અંદર વાપરી અને તો NPK નું પણ અને સેટનું 2 વખત ડ્રિંચિંગ પણ આપેલું. ડ્રિંચિંગ પણ આપેલું છે. મતલબ કે બધી જ પ્રોડક્ટ તમે વાપરી છે એવું કહી શકાય, યસ. બરાબર ને? તો તમારો આ ખેતર બનાવવા પાછળનો શું હેતુ હતો? મારો તો બનાવવા પાછળ નહીં જ હેતુ કે દર વર્ષે મેં ભીંડા બનાવું છું, અલગ અલગ પાક, કે તમે પણ આ રીતે ખેતી કરો એમ. બરાબર છે. હવે આજે પણ માનો કે કોઈ ખેડૂતો જોવા હોય તો આજે પણ આવી શકે. બરાબર છે. ખેતરની વાત કરતા કે રોપાણનો ટાઈમ ચાલુ વર્ષે ઓગસ્ટમાં નું રોપાણ થયેલું. ઓગસ્ટમાં? ઓકે. અત્યારે ચાલે ફેબ્રુઆરી. એટલે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 6 મહિના થઈ ગયા અને આ 7મો મહિનો ચાલે, બરાબર ને? તો 7 મહિના જૂનું ખેતર છે. તો એકચ્યુઅલી આજે આપણે બધા છોડ જોયા અને એમાં જે થડ છે એટલા મોટા મોટા, બરાબર? આમાં પણ પહેલાથી જ ફૂટ હતી. આ બધી ફૂટ છે, બરાબર છે. આ તમે ફરતેથી ફૂટ જોઈ શકો છો. એકચ્યુઅલી છોડ એક જ છે, એવું નથી કે 2-3 છોડ છે. આ તમે જુઓ, છોડ એક જ છે, પણ એની ફૂટ તમે જુઓ, બરાબર? તો પ્રસન્નભાઈ, તમે મને પહેલા તો એ જણાવો કે આમાંથી અત્યાર સુધીમાં કેટલી તોડ થઈ હશે? આમાં 70 પ્લસ આસપાસ થઈ હશે. 70 થી વધારે. Yes. અને છોડની હાઈટ શું હતી? કારણ કે અત્યારે તો આપણે હાઈટ નથી જોઈ શકતા. તો આને છોડને વાળીને ભીંડા તોડવા પડે, એ એની કન્ડિશન. મતલબ તમારી હાઈટ માનો કે 5 ફૂટ હોય, બરાબર? આના કરતા હાઈટ વધારે હતી. અચ્છા, મતલબ મારા હાથ કરતા હાઈટ વધારે હતી. 6 થી 7 ફૂટ ખરા છોડ થઈ ગયેલા. અને પછી તમે એને કટ કર્યા. ક્યારે કટ કર્યા? કટ કર્યા મેં જાન્યુઆરીની 8 થી 16 ની વચ્ચે મેં કટ કરેલા. એટલે કે 1 મહિનો થયો, બરાબર ને? 1 મહિના પહેલા જ કટિંગ થયું. અચ્છા. હજુ હવે આને જ આપણે આ સાઈડમાં પણ તમે જોઈ શકો છો, એવું નથી કે આપણે એક જ જગ્યાએ બતાવીએ છીએ. અને આ તમે જોઈ શકો છો, ફૂલ ઓલરેડી ચાલુ છે અને ફૂટ પણ ચાલુ જ છે. હવે તમે આની અંદર શરૂઆતમાંથી ટ્રીટમેન્ટ કેવી રીતના કરી એ થોડીક વાત કરો. શરૂઆતની વાત કરું કે શરૂઆતના બેઝમાં પાયામાં તો કે પટ આપીને જર્મિનેશન કરેલું. ઓકે. એનાથી કેવું હતું કે વરસાદ ચાલુ હતો. આ વર્ષે વરસાદ સૌથી વધારે આવ્યો. બરાબર. સમય દરમિયાન કે મારી સાથે જેનું પણ વાવેતર કર્યું તેમના ભીંડા બધાના મારી ગયેલા. પણ આપણું કેવું જર્મિનેશન પટ સાથે મેં આપેલું ને તો એનાથી આ ભીંડા બચી ગયેલા. બરાબર. પણ વરસાદ ચાલુ ને ચાલુ રહે કન્ટિન્યુ, એના કારણે સમસ્યા શું આવેલી તો કે ભીંડા બધા નીચે આડા પડી ગયેલા. બરાબર. નીચે આડા પડી ગયા એટલે એના માટે મેં NPK, શેત, વામનું મેં એક વખત ડ્રિંચિંગ આપ્યું. પછી પાછું 15 દિવસ પછી પાછું રિપીટ કર્યું. તો એનાથી પાછા ઉભા પણ થઈ ગયા. સ્ટેન્ડ મતલબ શરૂઆતના બેઝ ની વાત કરું તો સ્ટેન્ડ એકદમ પાતળું. અચ્છા. મતલબ અગરબત્તી સળીને જેમ પાતળું હતું. ઓકે. પણ આની અંદર મેં કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરી, આનાથી સ્ટેન્ડ ની મજબૂતાઈ વધી ગઈ. મતલબ થડ મજબૂત થઈ ગયું, જાડું થયું અને મૂળ ફેલાયા. એની મૂળ ની વાત કરતા કે મૂળ અહીંયાથી લઈને આ છોડ છે, આ છોડ થી લઈને પેલા છોડ સુધી મૂળ પહોંચેલા હોય. અચ્છા. કારણ કે મૂળ ની જાડાઈ પણ હવે આંગળી જેવા તો એના ખાલી મૂળ. તમને કેવી રીતના ખબર પડી ગઈ? મેં જોયું ને. અચ્છા. પાણી જયારે આ વખતે લાસ્ટ એક વખત પાણી મેં એમ જ છોડ્યું એમ. જયારે પાણી છોડ્યું ત્યારે બધા મૂળ દેખાય. બરાબર છે. એના આધારે ખબર પડે, છોડના આધારે જ ખબર પડી જાય કે એના મૂળ કેવા હોય. બરાબર છે. તો આ થર્ડ ના હિસાબ આપણે 100% અનુમાન લગાવી શકીએ. અને જો કોઈ પાક્કો ખેડૂત મિત્ર હશે તો એને તો ખબર પડશે કે એના મૂળિયા ક્યાં સુધી ફેલાયા છે. હા. છોડની વાત કે એક છોડે એવરેજ 200 સીધી ભીંડા તૂટા છે. ઓકે.
પહેલો ફાયદો તો તમને ચોમાસામાં ભીંડા ટકી રહ્યા એ થયો, હા. બરાબર. બીજો ફાયદો એ થયો કે એના મૂળિયા ફેલાયા અને થડ એકદમ મજબૂત થઈ ગયા અને એના કારણે ફૂટ સારી નીકળી. ફૂટ તો નીકળી જ પણ હાઈટ પણ મોટી થઈ, બરાબર, કે જે 6 થી 7 ફૂટ સુધી ગઈ રહી, બરાબર. હવે એની સાથે તમે કીધું ઉત્પાદન, તો ઉત્પાદનમાં શું થયું? બિયારણની વાત કરીએ તો બિયારણ મારું વાવેતર છે 100 ગ્રામનું જ વાવેતર છે. ઓહો, 100 કયું બિયારણ હતું એ? ગૌરી ગૌરી. અચ્છા, 100 ગ્રામની અંદર મેં 40 કિલો સુધી ઉત્પાદન લીધું છે. અને 40 કિલો દરરોજનું કે એક દિવસ છોડીને? એક દિવસ છોડી એક દિવસ છોડીને 100 ગ્રામ 100 ગ્રામ બિયારણમાં 40 કિલોનું ઉત્પાદન. અને માનો કે તાપ જો હોય તો રોજ તોડવું પડે, 20-25 કિલો રોજ તોડવા પડે. ઓકે, તો આ તમારું ખેતર કેટલું હશે? આ પૂરું ખેતર છે અંદાજે, પણ બહુ આઈડિયા નથી. પણ આમાં 100 ગ્રામ જ ભીંડા તમે ભીંડા નાખેલા. નાખેલા છે. અને તમે જે પદ્ધતિ અપનાવેલી છે હમ. એ બધા ખેડૂત કરતા કંઈક અલગ છે. અહીંયા તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે એમણે જે આખી પદ્ધતિ અપનાવી છે તો એ એકચ્યુઅલી અહીંયા ડ્રીપ હતી કે? હા, ડ્રીપ છે. બરાબર ને, ડ્રીપ છે ને. છે. અને એક એક બીજ અહીંયા તમે જોઈ શકો છો તો લગભગ 1 ફૂટના અંતરે, અહીંયા 1 ફૂટના અંતરે એમણે આ રોપેલું છે. અને એ હિસાબે એ લોકોએ મતલબ પહેલાથી જ વિચારેલું હતું કે ભીંડાના છોડ જ એવા એના મતલબ ફૂટ નીકળવાની છે કે આ છોડ મતલબ જેટલા દૂર રોપશું એટલો એનો ગ્રોથ થશે, બરાબર ને. એના હિસાબે તમે આની વચ્ચે મતલબ બે છોડ વચ્ચે તમે 1 ફૂટનો તફાવત રાખ્યો. અને આ જે મતલબ લાઈન છે એના વચ્ચેની જગ્યા કેટલી હશે અંદાજે? 4 ફૂટ. 4 ફૂટ, બરાબર છે. કારણ કે કેવું હતું કે જયારે મેં વાવેતર કર્યું ત્યાર પછી આની અંદર કેવું હતું કે પાનના જેટલા બધા ફેલાયેલા, તેના પણ મારા પર ફોટો છે કે આખો એક છોડ જ મતલબમાં અંદર આખો કવર કરી લે કે માણસ એક જ માણસ ફરી શકે, બરાબર. ગીચ ભરાઈ ગયેલું હતું. અચ્છા. ને વાત કરું કે સ્ટીમરીચ નો રેગ્યુલર ઉપયોગ દર વીક ની અંદર ઉપયોગ થી અમે ફોટા પણ લીધા કે જેની અંદર ઉપર મતલબ ભીંડામાં ટોચકી ઉપર કોઈ દિવસ ફૂટ નથી આવતી, પણ આના ઉપયોગ થી ટોચકી ઉપર પણ ફૂટ આવે છે. ઓહો, મતલબ કે એક વસ્તુ તો છે કે ઉત્પાદન જબરજસ્ત થયું. તો કેવું ભીંડાના હિસાબે કેટલું જેવું, મતલબ એક ભીંડા ઉપર કેટલા ભીંડા લાગ્યા હશે અંદાજે? એક ભીંડાના છોડ ઉપર વાત કરું કે 200 સુધી ભીંડા લાગ્યા છે. 200 સુધી? અને આમ નોર્મલી કેટલાક લાગે એમ જોવા જાય તો? એવરેજ ખેડૂતોની વાત કરીએ તો એવરેજ ખેડૂતને 15 ભીંડા કે 20 ભીંડા, બરાબર, એનું ચેપ્ટર ક્લોઝ જ થઈ જાય. બરાબર છે. આમાં કેવું છે તો પહેલેથી ફૂટ પણ હતી જ, ને તેમાં પાછી અત્યારે નવી ફૂટ નીકળવાની ચાલુ છે, બરાબર છે. એના કારણથી ખેતર લોંગ ટાઈમ સુધી ચાલે. હવે અત્યાર સુધી તમે કીધું કેટલી તોડ તોડી? 70. અને આ જયારે હજી ભીંડા પાછા હવે સ્ટાર્ટ થશે, હજી કેટલી તોડ તૂટશે એવું લાગે તમને? અને ક્યાં સુધી ચાલશે? જો ટ્રીટમેન્ટ રહેશે આની અંદર આ બાયોફિટની, સમય પર ટ્રીટમેન્ટ કરે ને કદાચ ચોમાસું પણ આવી જાય. ઓકે, એટલે કે ઓલરેડી 6 મહિના તો ચાલ્યા જ છે, પણ બીજા હજી 3-4 મહિના ચાલશે, બરાબર છે. તો આ જીવતું ને જાગતું ઉદાહરણ છે. કોઈને પણ મનમાં પ્રશ્ન જાગે તો એમનો તમે સંપર્ક કરો અને એમના ખેતરના વિઝિટ માટે પણ આવી શકો છો. એવું જરૂરી નથી કે આ વિડીયો જોઈને તમે મતલબ વિશ્વાસ કરી જ લો, પણ વિશ્વાસ એટલા માટે થશે કે કારણ કે ખેતરમાં હજી પણ આ ભીંડા ચાલુ છે, એવું નથી કે પૂરા થઈ ગયા છે. ક્વોલિટી ની વાત કરીએ તો કે જે રોપણ નવું કરેલું હોય એની ક્વોલિટી આવે ને, હજુ પણ એની શાઇનિંગ એવી નહીં આવી છે, બરાબર છે. મતલબ વાત કરીએ તો એની શાઇનિંગ, બરાબર, શાઇનિંગ બરકરાર રહી. એનું કારણ તો કે સ્ટીમ રીચ. અને બીજી વાત કરીએ તો કે આ તમે ભીંડાની ક્વોલિટી જોઈ શકો છો, આ A1 ક્વોલિટી કહેવાય ને? હા, બરાબર. અને વાત કરીએ ફુલ્લી, ને આ વર્ષે સમસ્યા સૌથી વધારે ફુલ્લીની સમસ્યા છે, બરાબર છે. તો કે આ પ્રોડક્ટ નો રેગ્યુલર રેપઅપ ની વાત કરીએ કે રેપઅપ થી અત્યારના વાત કરીએ કે અત્યારના સમયમાં સૌથી બધા જ ખેડૂતોને ફુલ્લીનું પ્રમાણ સૌથી વધારે છે. તો કે આ પ્રોડક્ટ ને રેગ્યુલર ઉપયોગ હોય તો ફુલ્લીનું પ્રમાણ એકદમ ના કે બરાબર જ હોય, બરાબર. એટલું હોય તો ફુલ્લીનું કદાચ આનાથી 5-10% આપણને જોવા મળે, બરાબર, એટલું જોવા મળતું નથી. મતલબ એક વસ્તુ તો આપણે અહીંયા નક્કી કરી શકાય કે જો બાયોફિટ નો રેગ્યુલર ઉપયોગ કરીએ તો ઘણા બધા ફાયદા ખેડૂત મિત્રને થાય. અને ક્વોલિટી તો સારી જ હોય, એમાં તો કોઈ પ્રશ્ન નથી. કારણ કે તમે જોઈ શકો છો કે ભીંડાના છોડની હાલત, મતલબ આ તમે ભીંડાના છોડની હાલત તમે જુઓ અને તમારા આપણા હાથમાં તોડ્યા ભીંડા બતાવો તો આ ક્વોલિટી તમે જોઈ શકો છો કે કેટલી જોરદાર ક્વોલિટી છે. આટલા મતલબ ઓલરેડી 6 મહિના થઈ ગયા છે અને ભીંડા તો હજી ચાલે જ છે. તો વાત માટે પણ અમે બહારથી કેમિકલનો છેલ્લા 2 મહિનાથી
કોઈ ઉપયોગ નથી કરતો. આમ કેટલા દિવસો ઉપયોગ કરતા કોઈ કેમિકલનો? કેમિકલ ની વાત કરીએ તો આપણે એક દિવસ છોડીને સ્પ્રે કરવા જ પડે. હા. હવે એન્ટીવાયરલ ની વાત કરીએ આપણે એન્ટીવાયરલ નો જો રેગ્યુલર ઉપયોગ હોય ને તો એક વીક ની અંદર એક જ વખત છંટકાવ કરવો પડે. બરાબર છે, મતલબ કે ક્યારેક જરૂર પડે એમ. ક્યારેક જ જરૂર પડે. બરાબર. અને એમાં પાયામાં ખાતર શું નાખેલું? આની અંદર વાત કરું તો કે રાસાયણિક ની અત્યાર સુધીમાં ઓનલી એક જ બેગ ગઈ છે. એક જ બેગ? મતલબ આ તમે ખેડૂત મિત્રો ખેતર જો ત્યાં સુધી દેખાય છે, આ અહીંયા સુધીનું ખેતર છે. આ ભીંડાના છોડ પણ તમે જોઈ શકો છો કેટલા ઊંચા થઈ ગયા છે આ સાઈડમાં, અને આ અહીંયા સુધીનું ખેતર છે. મતલબ આ પૂરું ખેતર છે. અને એમાં ઊંચા છોડ એ નથી, એ ઊંચા મતલબ ફૂટ જ છે. બરાબર, છોડ નથી, ફૂટ છે. ફૂટ આવે. ચાલો ને બતાવો ને થોડું, એટલે થોડા ખેડૂતને પણ ખ્યાલ આવે કે ભાઈ અહીંયા છોડ પટલા પટલા કેમ દેખાય એમ. છોડ એ તો નથી, એકચ્યુઅલી આ છોડ નથી, ફૂટ છે. આ જોઈ શકો છો. એકચ્યુઅલી છોડ તો આ છે, બરાબર ને? કટિંગ થઈ. હા, કટિંગ થયેલો છે. અને આ તો ફૂટ છે, તો ફૂટ અહીંયા સુધી આવી ગઈ. આગળ થોડું બતાવો ને. એટલે એવું નથી કે એક જ છોડ, બધી જગ્યાએ એવી રીતના જ છે. આ પણ ફૂટ જ છે. આ જો, આ પણ ફૂટ જ છે. મતલબ મેઇન થડ અહીંયા છે અને આ એની ફૂટ છે. આ બાજુમાં પણ એ જ રીતે છે, આ બાજુમાં પણ અહીંયા પણ તમે જોઈ શકો, અહીંયા જોઈ શકો, બાજુમાં પણ આ જ રીતે છે. બધા મતલબ અહીંયા જો, અહીંયા આવો ને, આ તમે જોઈ શકો છો. મતલબ આ રીતે જ બધે ફૂટ આવેલી છે. પરફેક્ટ. જો અહીંયા આ બધું, આ બધું. આ જો, આ રીતે. ના, એવું નથી કે આમાં પાછી નવી નવી ફૂટો નીકળવાની ચાલુ છે. આ તો છે જ. આ થડ જોવો તમે. હા, આ નવી નવી ફૂટ ચાલુ મતલબ નીકળવાની. આ તમે થડ જોવો અને આ એની ફૂટ જોવો. આમાં ઘણું હોય તો તે પણ તમે એની અંદર આગળ ગણી શકો. આ એક છોડ છે. હવે આ આટલો હાઈટ વાળો છે છોડ. તમે નજીક આવો ને, ઉભા રહો ને, હાથ ઊંચો કરો ને. મતલબ આ તમે જોઈ શકો છો, આપણે 6 ફૂટની વાત કરી તો એક્ઝેક્ટ આનું 6 થી 7 વાત ફૂટ. કરું તો કે પેલા જે સ્ટેન્ડ હતા એના કરતા થોડું આ નોર્મલ છે. હા, બરાબર. આ છેડા પર છે ખેતર. છેડા પર છે. હા, અહીંયા તમે જોઈ શકો છો, આ પાડ ને નજીકમાં છે. ઓકે. તે છતાં પણ આટલી ફૂટ છે અને આટલું જાડું થડ થઈ ગયું. અચ્છા. આની અંદર ગણતરી કરવા જાય ને તો મેં 120 સુધી મેં ગણ્યા છે ભીંડા. અચ્છા. આની અંદર 120 સુધી ભીંડા તૂટી ગયા છે. 120 સુધી ભીંડા તૂટી ગયા. એવું પણ નથી કે પેર, હવે બધાની વાત કરીએ કે બધામાં પેર કેવી આવે તો કેક વેત ઉપર આવે. બરાબર. આપણે એવું નથી, પેર પણ ટૂંકી પેરો આવે. તો આ પણ એક ફાયદો થઈ ગયો ને, કે સીધા ભીંડા વધી ગયા એવું બી નથી. એમ લાગ આવતો ગયો અને પેર પણ સાઈઝ નાની નાની છે, નજીક છે, જેથી ખેડૂતોને ફાયદો થાય. ઓકે પ્રશાંતભાઈ, હવે મને એ જણાવો કે ઘણા બધા ખેડૂત મિત્રો આ વિડીયો જોશે અને તમે 6 મહિના ચલાવ્યા અને હજી તમારી વાત એવી છે કે 3 થી 4 મહિના બીજા ચલાવવા છે, બરાબર? તો ઉત્પાદન તો સારું મેળવ્યું જ છે અને જમીન જે છે એનો બરાબર તમે ઉપયોગ કર્યો છે. તો જે વર્ષોથી જે ખેતી કરતા આવેલા ખેડૂતો અને આજે જે તમે જે નવી રીત અપનાવી છે એમાં ઘણો બધો તફાવત જોવાનો મળે છે. તો તમારું આ જે ગામ છે, આ જે ખેતર છે, કયો એરિયો કહેવાય? ચરબી પટેલ ફળિયું. ચરબી પટેલ ફળિયું એટલે માસદા તાલુકો, નવસારી જિલ્લો. ઓકે પ્રશાંતભાઈ, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.